તો મારા બ્લોગમાં તમારું સ્વાગત છે। તો હું સવારમાં ઉઠીને બ્રશ કરવા માંડ્યો છું અને હું તમને આખો બ્લોગ આખા દિવસનો બતાડીશ, તો મારા બ્લોગમાં તમે બિના રહેજો। તો આપણે પીસી કરીને નાસ્તો કરવા જવાનું છે। તો હું નાસ્તો કરીને પાછો આવું છું કારખાના બાજુ। તો હું પ્લેટ સાફ કરીને લોટ લઈ આવ્યો છું 20 હીરાનો, અને આપણે બ્લોગમાં 2 જ લોટ બતાડવાના છે। અને આ છે અમારા કારખાનાના પોપટ હતા, એ બાબા સવારમાં આખા ગામની પહેલા કામે આવી જાય છે। અને આ બાબા મને શું કઈ ખબર છે? બોલો। વાયરલ કરતો નહીં નહીં તો બોલ જ ખરા। બોલે હું તો વાયરલ કરી દે। નો કરું ચાલીએ। હરણ કાપવામાં નંબર લીધો। આ કાકાએ હરણ કાપવામાં નંબર લીધો પેલો। અને આપણે પછી બીજો લોટ લઈને વિયાવ્યા છીએ। આપણે તો હીરા બનાવીએ જ છીએ, પણ આપણે લોટ બેસ બતાડવાના છે, કારણ કે કોઈને ખોટું ન લાગે। તો આપણા કારખાનાનો છોટો અહીંયા જ બેસે, જો કાળા કલરનું ટી શર્ટ પહેરીને બેઠો છે। અને આ છે આપણે દિલીપભાઈ, તે પેલ કાપે છે ઘંટીયા આપણી। અને આ છે હું, આપણી બોડી કેમ દેખાય। અને આ ભાઈ છે આપણે મુકેશ અંબાણી, અને બોરાળામાં ગળતા આનું ઘર પેલું જ આવે છે। બોલને દે। અને આપણે બપોર પડી ગયા છે અને હવે જમવા જવાનું છે। આપણે જમવા બહાર તો નથી જવાનું, પણ કારખાને જ જમવાનું છે। મોજ મારે મોજમાં રહેવાનું ભઈ ખોજમાં, જમો ભલે લોજમાં રહેવાનું તોય મોજમાં, તડકો છાયો ભલે આવે રે જીવનમાં। પછી આપણે જાગીને મોઢું ધોયું અને પછી મોઢું લૂસીને પછી ચા મંગાવી, પછી ચા પી લીધી। ચા વિના મને ચેન પડે નહીં। ત્યાં ઓલા કાકા પાછા ચા લઈને આવ્યા, પછી પાછી ચા પીધી મેં। તો હેલો મિત્રો, તો કારખાનું બંધ થઈ ગયું છે અને હવે કરવાની છે ખાવાની તૈયારી। તો જોઈ લો, થાળી લઈ લીધી છે અને હવે બેસવાનું છે ખાવા। એટલે મારો બ્લોગ તમને કેવો લાગ્યો, કેવો નહીં, કોમેન્ટમાં જણાવજો। ચલો મળીએ બીજા બ્લોગમાં। આ દિલીપભાઈ અંબાડા।